અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ ધ ફન રિસોર્ટ એન્ડ હોટેલ મેનેજમેન્ટની બેદરકારીને કારણે એક પરિવારના 11.50 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. ધ ફન રિસોર્ટના ગ્રાઉન્ડની દિવાલ ઓળંગીને આવેલ ચારેય ગ્રાહકના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ જવા પામ્યો હતો. ધ ફન રિસોર્ટ એન્ડ હોટેલમાં એક પરિવાર લગ્નમાં હાજરી આપવા માટે આવેલ અને હોટેલ મેનેજમેન્ટની સિક્યુરિટીની બેદરકારીથી બનેલ આ બનાવને લઈ લોકો રોષે ભરાયા હતા. આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટાફ સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તો ચોરી કરવામાં સફળ રહેલા ચોરનું પેગરું મેળવવા ધારી પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. જે પરિવારના દાગીના ચોરાયા છે તેઓ મધ્યમ વર્ગનો પરિવાર છે. આખી જિંદગીની કમાણી હોટેલ મેનેજમેન્ટની ભૂલના કારણે ચોરી થયેલ છે. ત્યારે હોટેલની પાછળ એક સામાન્ય દિવાલ ઓળંગીને ચોર હોટેલમાં આવે છે કે જેનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો છે. જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીધામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીધામ રોડ, ત્યાં અમારું ઉતારાવ્યો હતા. ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત કરેલ. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકે અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખે. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવે અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે. હોટલના માલિકની જવાબદારી 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારા 11.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે. ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો 100%. એને સિક્યુરિટી, આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ત્યાં જવાનું છે. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક. અને દિવાલ પણ ઊંચી તો નથી ના, દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે એ નીચી જ છે. હાવ નીચી છે. એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે અને સિક્યુરિટી જાળવવી પડે, તાર ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે. મેહુલ ત્રિવેદી, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.